નવા વર્ષમાં આ નવ આદતો અપનાવીને નવગ્રહોને અનુકૂળ બનાવો અને સફળતા અને પ્રગતિ પ્રાપ્ત કરો. નવું વર્ષ 2024 રિઝોલ્યુશન સખત મહેનતની સાથે સફળતા વ્યક્તિની આદતો અને મૂલ્યો પર પણ આધાર રાખે છે. કેટલાક લોકો એવા હોય છે જે ખૂબ મહેનત કરે છે પરંતુ તેમની પાસે એવી ખરાબ આદતો હોય છે કે તેમના કારણે તેઓ આગળ વધી શકતા નથી. આ ખરાબ આદતોને કારણે તેમની ગ્રહોની સ્થિતિ હવે અનુકૂળ નથી રહેતી અને આ કારણે તેઓ સખત મહેનત કર્યા પછી પણ સફળતા મેળવી શકતા નથી. ચાલો નવા વર્ષમાં આવી નવ ખરાબ ટેવો છોડી દઈએ. નવા વર્ષમાં આપણી પ્રગતિ અને કારકિર્દીમાં પ્રગતિ માટે આપણી કુંડળીમાં નવ ગ્રહોનું સાનુકૂળ હોવું ખૂબ જ જરૂરી છે. નવા વર્ષમાં નવ સારી આદતો અપનાવીને આપણે આપણી કુંડળીના તમામ ગ્રહોને મજબૂત બનાવી શકીએ છીએ. નવ ગ્રહોના બળને કારણે આપણા જીવનમાં સુખ શાંતિ રહે છે અને નોકરી ધંધામાં પ્રગતિ થાય છે. તો ચાલો જાણીએ કઈ છે આ નવ સારી આદતો. 1. સૂર્યોદય પહેલા ઉઠવાની ટેવ. જો તમે સૂર્યોદય પછી જાગી જાઓ છો તો તમારી કુંડળીમાં સૂર્યની સ્થિતિ નબળી પડવા લાગે છે. સૂર્યની નબળાઈ તમારી કીર્તિ, પ્રતિષ્ઠા, સ્વાસ્થ્ય અને સફળતામાં અવરોધરૂપ બને છે. જો તમારે જીવનમાં સફળ થવું હોય અને સ્વસ્થ રહેવું હોય તો સૂર્યોદય પહેલા ઉઠો. ઉગતા સૂર્ય તરફ નજર કરીને તમારી દિનચર્યા શરૂ કરો. 2. અહીં અને ત્યાં થૂંકવાની આદત બંધ કરો. જો તમને ગમે ત્યાં થૂંકવાની આદત હોય તો આ આદતને રોગનું ઘર માનવામાં આવે છે. આ આદતને કારણે તમારી કીર્તિ અને સન્માનમાં ઘટાડો થશે. જો તમે તે મેળવો છો તો પણ તે લાંબા સમય સુધી ચાલશે નહીં. તમારી આ આદતને કારણે તમારે સૂર્ય અને ચંદ્રનું ખરાબ પરિણામ ભોગવવું પડી શકે છે. આવી સ્થિતિમાં તમારા માટે ફક્ત નિર્ધારિત સ્થાનો પર જ થૂંકવું અને આ ગંદી આદતથી છુટકારો મેળવવો મહત્વપૂર્ણ છે. 3. જમ્યા પછી થાળી ત્યાં ન છોડો. ખોરાક ખાધા પછી તમારી ખાલી થાળી ત્યાં જ છોડી દેવી એ સૌથી ખરાબ આદત માનવામાં આવે છે. આવા લોકોને ક્યારેય કાયમી સફળતા મળતી નથી. ઘણી મહેનત કરવા છતાં પણ આવા લોકો સન્માન અને પ્રતિષ્ઠાથી વંચિત રહે છે. જો તમે તમારા પડેલા વાસણોને ઉપાડીને તેમની યોગ્ય જગ્યાએ રાખો છો તો તમારી કુંડળીમાં ચંદ્ર અને શનિ બળવાન બને છે. તેનાથી માનસિક અશાંતિ અને કામમાં આવતા અવરોધો દૂર થાય છે. 4. પગરખાં ચપ્પલ અહીં ત્યાં છોડી દેવાની આદત. જેઓ બહારથી આવે છે અને તેમના ચપ્પલ, પગરખાં, મોજા અહીં અને ત્યાં ફેંકી દે છે તેઓ હંમેશા તેમના દુશ્મનો સામે હારી જાય છે. આ સાથે જ કુંડળીમાં રાહુ અને શનિની સ્થિતિ પણ ખરાબ છે. આ આદતને સુધારવી જોઈએ. શૂઝ અને ચપ્પલ યોગ્ય રીતે રાખવા જોઈએ. 5. પલંગને ફેલાવો નહીં. જો જાગ્યા પછી તમે તમારા પથારીને અસ્વચ્છ છોડી દો અને રજાઈ અને ધાબળો અવ્યવસ્થિત રાખો તો આને પણ બદલવાની જરૂર છે. આવા લોકોનો રાહુ અને શનિ ખરાબ હોય છે. આવા લોકો પહેરેલા કપડાં પણ ફેલાવીને રાખે છે. આવા લોકોની આખી દિનચર્યા ક્યારેય વ્યવસ્થિત હોતી નથી, જેના કારણે તેઓ પોતે પણ પરેશાન રહે છે અને બીજાને પણ પરેશાન કરે છે. બેડ પરથી ઉઠ્યા પછી તરત જ તેને ફોલ્ડ કરો તો સારું રહેશે. જીવન અદ્ભુત સુંદર બની જશે. 6. ખાલી હાથે ઘરે ન જાવ. ઓફિસેથી ઘરે પરત ફરતી વખતે ખાલી હાથે પાછા ફરવાની ટેવ સારી માનવામાં આવતી નથી. આની ખરાબ અસર પડે છે અને દેવી લક્ષ્મી ગુસ્સે થઈને આવા ઘર છોડીને ચાલ્યા જાય છે. તે ઘરના સભ્યોમાં નકારાત્મક અથવા નિરાશાજનક લાગણીઓ દેખાવા લાગે છે. તેનાથી વિપરીત, જો તમે ઘરે પાછા ફરતી વખતે કંઈક અથવા બીજું લાવો છો તો તે ઘરમાં આશીર્વાદ લાવે છે. તે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ છે. દરરોજ ઘરમાં કંઈક લાવવું એ પ્રગતિનું સૂચક માનવામાં આવે છે. આવા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધનની હંમેશા વૃદ્ધિ થાય છે અને ઘરના લોકોની પ્રગતિ થાય છે. 7. પાણીનો દુરુપયોગ ન કરો.
ઘણા લોકો સ્નાન કરતી વખતે અને ટૂથબ્રશ કરતી વખતે પાણીનો વધુ પડતો દુરુપયોગ કરે છે. આવું કરવું યોગ્ય નથી. જો તમે પાણીનો વધુ પડતો દુરુપયોગ કરશો તો તમારો ચંદ્ર ખૂબ જ ખરાબ થવાનો છે અને તમને જીવનભર માનસિક અસ્વસ્થતા રહેશે. આ ખરાબ આદતને કારણે તમે કોઈ મોટી સમસ્યામાં ફસાઈ શકો છો. આવા લોકો પાસે પૈસા નથી હોતા અને તેમના ઘરમાં સમૃદ્ધિ નથી હોતી. 8. થાળીમાં બાકી રહેલું ન છોડો. થાળીમાં બચેલું છોડવાની આદતને પણ શાસ્ત્રોમાં ખૂબ જ ખરાબ માનવામાં આવે છે. થાળીમાં અવશેષો બિલકુલ ન છોડો. જો તમે થાળીમાં બચેલું છોડી દો તો માતા અન્નપૂર્ણા ગુસ્સે થાય છે. તેની સાથે જ તમામ નવગ્રહોને નુકસાન થવાની સંભાવના છે. આ આદતથી પૈસા હાથમાં રાખવા મુશ્કેલ બની જાય છે. નવા વર્ષમાં આ આદતમાં સુધારો કરો અને થાળીને પાણીથી જ ધોઈ લો. 9. મોડી રાત સુધી જાગવું ન જોઈએ. જો તમને રાત્રે મોડે સુધી જાગવાની આદત હોય તો તમે માનસિક અને શારીરિક રીતે અસ્વસ્થ રહેશો, કારણ કે તમારો ચંદ્ર ધીમે ધીમે બગડી રહ્યો છે. તેથી સમયસર સૂવાની ટેવ પાડો. સમયસર સૂવાથી તમારી ગ્રહોની સ્થિતિ તો સુધરે જ છે, સાથે સાથે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. આ વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું આગળ આ વિડિયોમાં. ત્યાં સુધી રાધે રાધે.